को इस योग से 1 करोड़ रुपए 10 करोड़ 100 करोड़ का दान देता है, उतना ही सम्मान हमारे एक ट्रेनर का है जो सुबह 5 बजे उठकर स्वयं भी जागता है और पूरी दुनिया को जगाने का काम करता है। इस काम को अब जवाबदारी के साथ करना, इस काम को निस्वार्थ सेवा भाव से करना, इस काम को अब लगातार करना है, इस काम को अब निरंतरता के साथ करना है, इस काम को अब अपना समझ के करना है कि ये मेरा काम है, इसलिए आपको यहाँ बुलाया है। और अभी सेशन आपका पूरा दिन चलेगा, आपसे मैं और बात करूंगा। हमारे आदरणीय प्रकाश भाई से कहूंगा कि आज के इस ब्रह्म मुहूर्त की वेला में, इस प्रातःकालीन सेशन में मैं इन्हें कहता हूं ये आधुनिक महात्मा बुद्ध हैं, तो इस आधुनिक महात्मा बुद्ध का भी मार्गदर्शन, इनके एक एक शब्द कल इन्होंने आपको सुना होगा, सोशल मीडिया पे इनका लाइव है, फिर से आप सुनना है, क्योंकि इन्हें सुनकर मेरा जीवन बदला है। ये कहते हैं कि शिषपाल जी आप मेरे गुरु, और मैंने कहता हूं कि आप मेरे गुरु। तो हमें यही करना है, हमें शिष्य बनकर रहना, हमें क्या बनकर रहना बोलो, शिष्य बनकर रहना, और हर व्यक्ति को गुरु बनाना है। क्या बनाना है बोलो, गुरु। और जिसको गुरु कहा जाए वो फिर इस भाव में ना आ जाए मैं गुरु हूं, वो भी यही समझे मैं शिष्य हूं। क्या समझे, मैं शिष्य हूं। तो ऐसे हमारे प्रकाश भाई हैं, इन्हें गुरु कहो तो भी ये शिष्य भाव में रहते हैं। आदरणीय प्रकाश भाई। આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને પરમ આદરણીય ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી પ્રાપ્ત થયા છે। આ પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ મળવો એ બહુ અતિ દુર્લભ છે। દેવતા પણ તરસી જાય કે મને આ મનુષ્ય જન્મ મળે। એટલે બ્રહ્માંડમાં દૂર દૂર સુધી આપણે જોઈએ ને તો પૃથ્વી સિવાય બીજે ક્યાંય જીવસૃષ્ટિ દેખાતી નથી। તો આવી પૃથ્વી એકમાત્ર ઉપર અત્યારે જીવસૃષ્ટિ છે ને એમાંય મનુષ્ય જન્મ મળવો બહુ દુર્લભ છે। તો આ જીવન દેવતા પણ તરસી જાય એવું આપણને આ જીવન મળ્યું છે। આ જીવનનો ઉપયોગ, શ્રેષ્ઠ ઉપયોગ આપણી ઉન્નતિ અને આખા સમાજની, રાષ્ટ્રની, વિશ્વની ઉન્નતિથી મોટું કોઈ કામ જ ન હોય। કોઈ પણ ઉન્નતિ કરવી હોય તો કોઈ સાધન જોઈ। તો ઋષિ મુનિઓએ હજારો વર્ષના સંશોધન પછી વશિષ્ઠજી હોય, વિશ્વામિત્ર હોય, અનેક બ્રહ્મ ઋષિ, અનેક મહર્ષિઓ, અનેક લોકોએ હજારો લાખો વર્ષના તપસ્યા પછી યોગની એક એવી વિધિ શોધી કે મનુષ્ય શરીરને બ્રહ્મ સુધી બહુ સરળતાથી લઈ જાય। ટેકનિક આવડે ને તો તમે ઝડપથી કનેક્ટ થઈ જાઓ, ટેકનિક ન આવડતી હોય તો આપણે કનેક્ટ ન થઈ શકી। એટલે યોગ રોકાણ છે। કોઈ એમ કહે કે સોનું લઉં તો સારું રોકાણ છે, કોઈ કે શેર લેવું એ સારું રોકાણ છે। તો આ બધા રોકાણો સારા છે, પણ સૌથી સારું રોકાણ ઇન્વેસ્ટમેન્ટ ઇન યોર સેલ્ફ, પોતાના ઉપરનું રોકાણ એ નંબર 1 રોકાણ છે। આના પછીનું બીજું રોકાણ શું છે તો કે ઇન્વેસ્ટમેન્ટ ઇન પીપલ, અધરમાં રોકાણ એ નંબર 2 રોકાણ છે। બીજામાં આપણે કેવું રોકાણ કરી છે, આપણા દીકરામાં કેવું રોકાણ કરી છે, આપણા ભાઈમાં કેવું રોકાણ કરી છે, આપણા મિત્રમાં કેવું રોકાણ કરી છે, આપણા સમાજમાં કેવું રોકાણ કરી છે, આપણા રાષ્ટ્રમાં, વિશ્વમાં કેવું રોકાણ કરી છે। જો આખા વિશ્વમાં આપણે યોગનું રોકાણ કરી તો હમણાં જે આતંકવાદી હુમલો બન્યો ને એ આ દુનિયામાં ન બને। આખી દુનિયામાં યુદ્ધ થાય છે, આખી દુનિયામાં સંઘર્ષ થાય છે। આ સંઘર્ષ શું કામ છે તો કે પૃથ્વી ઉપર યોગથી માણસને જોડ્યો નથી, માણસની ચેતના વધારી નથી। ત્યારે આપણે બધા જે કામ કરી રહ્યા છીએ એ અદ્ભુત કામ છે। યોગ કરવા અને યોગ કરાવવા આનાથી મોટું કોઈ કામ જ નથી। હું આપણા પૂજ્ય ગુરુજીનો હું અંતઃકરણથી આભાર માનું છું કે આજથી 11-12 વર્ષ પહેલાં મારી પાસે 11 લાખ રૂપિયાનું એક દાન કરાવરાયું। કોઈ પાસે ધન હોય, સત્તા હોય, સંપત્તિ હોય ને સમાજના ઉપયોગ માટે વપરાવું ને આનાથી મોટું કોઈ કાર્ય જ નથી હોતું। તો આપણી આજુબાજુમાં એવા કેટલાય બધા માણસો હોય, એને દાન આપવું હોય। કોઈ માણસને તમે જાઓ તો એને દાન આપવાની તૈયારી જ હોય, ધન હોય। આજે વર્ષો પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશ્વ યોગ દિવસ આપ્યો અને યોગ દિવસના પછી ગુજરાત સરકારે યોગ બોર્ડ બનાવ્યું। તો આ પ્રાર્થના સભા એટલે શું તો કે ગામે ગામે, શેરીએ શેરીએ, સોસાયટીએ સોસાયટીમાં યોગ સભા। યોગ સભાથી પ્રાર્થના સભામાં તો ખાલી આપણું આત્મબળ વધે, ઈશ્વર સાથેનો નાતો થાય, પણ યોગથી તો આપણું શરીર બળ વધે, આપણું મનોબળ વધે
અને આપણું આત્મબળ વધે. આ ત્રણે ત્રણ થાય અને આની એક મૂવમેન્ટ ચલાવીને તો કોઈ પણ માણસ, ગાંધીજી પાસે કોઈ બંધારણીય પદ નહોતું, નહોતા સરપંચ, નહોતા ધારાસભ્ય, નહોતા રાષ્ટ્રપતિ, નહોતા વડાપ્રધાન, કોઈ બંધારણીય પદ નહોતું, એમની પાસે ધન પણ નહોતું, છતાં એ રાષ્ટ્રપિતા બન્યા. તો તમારામાંથી, આપણામાંથી કોઈ પણ માણસ વિશ્વના કલ્યાણનો સંકલ્પ કરી લે અને સંકલ્પ ઉપર પૂર્ણતા સાથે કામ કરે તો આમાંથી કોઈ પણ વિશ્વ પિતા, વિશ્વ માતા બની શકે. બરાબર ને? તો આ બધામાંથી કોઈ ના કોઈ માણસે, ગાંધીજીએ પણ એક સમયે સંકલ્પ કર્યો હતો કે મારું રાષ્ટ્ર દિનહીન લાચાર નહીં રહે, તો સંકલ્પે એમને રાષ્ટ્રપિતા બનાવ્યા. તો આપણામાંથી આપણે બધાએ સમૂહ સંકલ્પ કર્યો છે કે મારું વિશ્વ દિનહીન લાચાર નહીં રહે, મારું વિશ્વ હિંસક નહીં રહે, મારું વિશ્વ ક્રૂર નહીં રહે, મારું વિશ્વ આળસી નહીં રહે, મારું વિશ્વ એ ધીરવીર ઉદાર હશે, મારું વિશ્વ એ પ્રેમાળ, કરુણા, કૃપાળુ, કલ્યાણકારી હશે, મંગલકારી હશે. સ્વર્ગની કામના એ કામના ન હોય, છતે દેહ મુક્તિ. આપણી હયાતીમાં આપણે સ્વર્ગ જોવું છે. આખી પૃથ્વીને દિવ્ય બનાવી છે. વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. આ જે મંત્ર હતો મોદી સાહેબે જે આપ્યો હતો G20 સમિટમાં કે વસુધૈવ કુટુંબકમ, માણસ માણસને મળે ત્યારે એકબીજા પ્રત્યે આત્મીયતાનો ભાવ હોય, મંગલ ભાવ હોય, આખું દિવ્ય વાતાવરણ બનાવવાનું છે. અને આ દિવ્ય વાતાવરણનું એપી સેન્ટર એ આપણું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ છે. એટલે આપણે ઉત્તરોત્તર આપણી ઉન્નતિ કરવાની ને કરાવવાની, આપણા વાઇબ્રેશન, આપણી ભાવના, આપણા વિચાર સતત વધતા જવા જોઈએ, સતત ફેલાતા જવા જોઈએ. એટલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે આપણે જોડાયેલા હોય. દાન એટલે આપણી પાસે માનો સક્ષમતા હોય તો કે ભાઈ મને ભગવાને એટલું બધું આપી દીધું છે, હું માનદ વેતન વગર રહી શકું છું, આ શ્રેષ્ઠ કામ છે, તો માનદ વેતન છોડવાનું. મોદી સાહેબે ખાલી સિનિયર સિટીઝનને એવું કીધું કે જે સિનિયર સિટીઝન કેપેબલ છે તો એ ખાલી પોતાનો જે લાભ મળે 50% વાળું છોડો. 40 લાખથી વધુ સિનિયર સિટીઝનને લાભ છોડ્યો. એટલે કે લાભ, કોઈ વસ્તુ સિનિયર સિટીઝન લાભ લેવો કંઈ ખરાબ નથી, પણ માનો કે હોય તો આ યોગ બોર્ડ કોનું છે? મારું છે. આ રાષ્ટ્ર મારું છે, આ વિશ્વ મારું છે. તો મારા ઘરમાં રૂપિયા હોય, કંઈ હોય, એક જ છે. એટલે લેવું પણ ખરાબ નથી અને સક્ષમ હોય તો છોડી દઈને તો પણ એનાથી એક આપણને અંદર આત્મસન્માન